अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अपना महान संत हिंदू धर्मना महान संतोमाना एक स्वामी विवेकानंद એમને અમેરિકાની અંદર ધર્મની સંસદની અંદર જાહેરમાં કહ્યું હતું, गर्व से कहो हम हिंदू हैं। એ કેમ કહ્યું? કારણ કે હિન્દુ એ ફિલોસોફી છે, એ સંપ્રદાય નથી। હિન્દુઇઝમ ઇઝ અ ફિલોસોફી અને એ ફિલોસોફી યુનિવર્સલ ટ્રુથને માને છે અને સંપ્રદાય છે એ યુનિવર્સલ ટ્રુથ નથી, બધાને કેવા છે? એટલે વી આર યુનાઇટેડ એઝ અ હિન્દુ and we are divided as a religion. Yes or no? આપણે આ દુનિયાની અંદર વિશ્વની અંદર સનાતન ધર્મની સ્થાપના કરવી હશે તો we all are united as a Hindu, not religion, Hindu philosophy. આપણા ઋષિ મુનિએ જે વસ્તુ રિયલાઇઝ કરી, અનુભવી, એ જગત સમક્ષ મૂકી અને એ સાંપ્રદાયિક સત્ય નહોતું। we believe in a વસુધૈવ કુટુંબકમ, એ સંપ્રદાય છે। we believe in a જીવો અને જીવવાદો, એ સંપ્રદાય છે। અતિથિ દેવો ભવ, એ સંપ્રદાય છે। આ હિન્દુ ફિલોસોફી છે। સમજાય છે બધાને? અને માટે હિન્દુ ફિલોસોફી આખા વિશ્વમાં ફેલાયેલી હતી, જે સર્વની અંદર ભગવાન છે તેવું માને છે, માટે આપણે પગે લાગીએ છીએ। યસ કે નો? કઈ ફિલોસોફી એવી છે કે જેમાં એકબીજાને પગે લાગે? બોલો। Only Hindu philosophy, because we believe that God is inside the human life. Whatever the religion of the human, but the God is inside the body. Yes or no? Yes. આને હિન્દુ ફિલોસોફી કહે છે। માટે આપણે બધાને પગે લાગીએ છીએ। શરીરને નથી લાગતા, શરીરની અંદર રહેલા આત્માને લાગીએ છીએ। That is a Hindu philosophy. It's not religion. સમજાય છે? અને આપણે બધા ડિવાઇડ થઈ ગયા, કેમ? ધર્મથી। સમજાય છે? યુનાઇટેડ, આપણે યુનાઇટેડ થવાનું છે તો આખા વિશ્વની અંદર ફરી પાછો આ સનાતન ધર્મની સ્થાપના થશે। જે સનાતન ધર્મ છે એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે, એ છ તત્વો ઉપર આધારિત છે, એ કુદરતી રચના ઉપર આધારિત છે, એ આત્મશક્તિ ઉપર આધારિત છે, એ સાંપ્રદાયિક શક્તિ ઉપર આધારિત નથી। બધાને વાત ગળે ઉતરે છે કે નથી ઉતરતી? બોલતા નથી બધા। સોસાયટી વાળા ખાસ બોલજો કે તમને બધાને ગળે ઉતરે છે કે નથી ઉતરતી? સોસાયટી વાળા કશું બોલતા નથી ને આ લોકોએ મારું આસન નીચે રાખ્યું છે। આમ તો મારું આસન 5 ફૂટ ઊંચું હોય તો બધાના મોઢા દેખાય, ખ્યાલ આવ્યો? હવે પાછળ જોકા ખાતા હોય, આંખો બંધ કરતા હોય તો મને ખબર પડે પણ હું 5 ફૂટ ઊંચો હોય એટલે મારી નજર બધા પાસે હોય, એટલે જોકા ખાતો હોય એને જ પૂછું કેમ લાગે છે એટલે જાગી જાય, પણ મને એટલો નીચો રાખ્યો છે કે દેખાય જ નહીં। એમને કીધું કુદરતી નથી।
બોલો બોલો પ્રણામ સ્વામીજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બોલો હવે સત્સંગમાં વારંવાર સાંભળ્યું છે કે પરિણામવાળો ભાગ એ લઈને આવેલા છે અને પ્રકૃતિનો છે, તો એને જોવાનું નહીં, જે કરે એ કરવા દેવાનું. એને જોવાનું પણ જોવાનું કુદરતી પણ રચના તરીકે જોવાનું. મેં કર્યું, મારું છે, મેં ભોગ્યું એ રીતે જોવાનું. બીજાના કારણે હું દુખી થયો, મારા કારણે કોઈ દુખી થયું, સુખી થયું એમ જોવાનું. પણ કેમ જોવાનું? કુદરતી મન વચન કાયા તમારા કે બીજા કોઈના, પણ કેમ જોવાના? કુદરતી. પછી વાંધો શું છે? વાંધો કઈ નથી, પણ પરિણામવાળો ભાગ રાગવાળો પણ હોય અને દ્વેષવાળો બી હોઈ શકે. પછી દ્વેષવાળા ભાગથી કોઈને દુઃખ થાય તો શું કરવાનું? રાગ વાળો ભાગ હોય કે દ્વેષ વાળો ભાગ હોય, આપણે શું જોવાનું? કુદરતી. દિવસ હોય કે રાત હોય, આપણે શું જોવાનું? ઉનાળો, શિયાળો, ચોમાસું હોય, આપણે શું જોવાનું? તો વાંધો શું છે? પણ દુઃખ થાય એ વાંધો છે ને, સામેવાળા વ્યક્તિને દુઃખ થાય છે. આ દુનિયામાં આપણા માટે શરીર જ સામે વાળું છે. બોલતા નથી. આપણે શરીર છે તો આપણા માટે શરીર શું છે? અને આ સામે વાળું છે. બોલતા નથી. આપણે તો સામે વાળાને કુદરતી રચના જોઈએ એટલે એની સામે વાળો કેવો થઈ ગયો? પછી એમાં ઊંડા કેમ ઉતરવાનું? ઊંડા દુઃખ થાય છે ને એ મને ક્લિયર નથી થતી એ વસ્તુ. પણ દુઃખી કેમ થાય છે એ? દુઃખ થાય છે, સુખ થાય છે, એ હકીકત છે કે બિલીફ છે? બોલો ને. માન્યતા. ખ્યાલ આવ્યો? આપણે કોઈ ટેમ્પલ હોય અને ટેમ્પલની અંદર દિવાળી ફેસ્ટિવલ હોય અને આપણે સારા સારા કપડાં પહેરીને દર્શન કરીને બહાર આવીએ છીએ અને કોઈ ભિખારી દાન માંગે છે એટલે આપણે 10 રૂપિયાની નોટ આપી તો એને સુખ લાગે કે દુઃખ? સુખ લાગે. એ જ મંદિરની બહાર કોઈ રેન્જ રોવર ગાડી લઈને આવ્યો હોય, ખ્યાલ આવ્યો, ને ફેમિલી સાથે બહાર નીકળે અને એને 10 રૂપિયા આપીએ તો સુખ દુઃખ એ હકીકત છે કે માન્યતા છે? એનો ઉપાય ના હોય. બોલતા નથી. હકીકત છે, માન્યતા. તો પછી એ કે છે પરણીએ તો સુખી થવાય, બીજો કે છે ના પરણીએ તો સુખી થવાય. આમાં સાચું કોણ? બોલતા નથી. એટલે આ માન્યતામાં પડવા જેવું પરણે તોય કુદરતી રચના, ના પરણે તોય ખ્યાલ આવ્યો? આ તો છોકરા ના હોય તો બાધા રાખે અને પછી જેને 4 છોકરા હોય ને તો આપણે કે તમે તો બહુ સુખી. એ તો કે જેને હોય એને ખબર પડે. આપણે સમજી જાવ ને છે તોય ઉપાધિ. કુદરતી રચના બહુ ઊંડા ઉતરવા જેવું સમજી ગયા? આ ઊંડા ઉતરશો ને બધા પઝલ ઉભા થશે અને કોઈ સોલ્યુશન. એક જ વસ્તુ કુદરતી, એમાં પછી ભાગલા પાડવાના. સારું ખરાબ, સુખ દુઃખ, ગમતું ના ગમતું, મારું તારું, આ સબ્જેક્ટ નીકળી જવો જોઈએ. આત્મા સિવાય બધું જ કુદરતી રચના. નો ડિવિઝન. જેટલા ડિવિઝન પાડશો એટલા પઝલ. કુદરતી રચનામાં નો ડિવિઝન. બધું જ કોનું છે? ચલાવે છે કોણ? તો પછી આપણને શેની ઉપાધિ છે? કોઈને સુખ આપ્યું, દુઃખ આપ્યું, આપણે આપ્યું? સુખ આપે એ ઉપાધિ ના, પણ સુખ દુઃખ આપણે આપ્યું કે શરીર આપ્યું? તો આપણે શરીર છીએ તો પછી ઉપાધિ છે નહીં. બોલતા નથી. શરીરે આપણે થઈ જઈએ છીએ ઉપાધિ છે. તો પછી એ તો પાછું અજ્ઞાન છે. માન્યતાની ઉપાધિ. ખ્યાલ આવ્યો? બોલતા નથી. હા. અહીંયા ઘડી આ સોસાયટીમાં કોઈ માણસ પૈસાદાર છે, 5-25 કરોડપતિ, 5-25 કરોડ રૂપિયાનો આસામી,
અને એની કોઈ વાઈફ ઉઠાઈ જાય, શું થઈ જાય? પછી એને 6 મહિને ખબર પડે કે આ મારી વાઈફ આ ઉઠાઈ ગયો છે. પછી એને પાછી લેવા માટે એના ઘેર જાય, વિનંતી કરે, સમજાવે, ધમકી આપે, પણ પેલો પાછી આપે નહીં. એટલે પેલો પછી મશીન ગન લઈ બધા ઘરના માણસોને મારી નાખે. તો સારું કહેવાય કે ખરાબ? ખરાબ. બોલતા નથી, ખરાબ. ખરાબ કહેવાય ને. અને રામે શું કર્યું તું? બોલતા નથી. રામે શું કર્યું તું એની વાઈફ માટે? ના, પણ આખું ઘર ખલાસ કરી નાખ્યું ને. બોલતા નથી. આખું રાવણનું ફેમિલી. તો એ હારું ને આ ખરાબ. બોલો. માટે કીધું રિલેટિવ સત્યમાં પડવા જેવું નથી. કુદરતી સચના. ઊંડા ઉતરવું. નહીં. હું એવા દાખલા આપીશ ને કે માથામાં વાળ નહીં હોય તો અધર થઈ જશે. માટે રિલેટિવ સત્યમાં પડશો જ નહીં. ખ્યાલ આવ્યો? આ દુનિયા આખી એમાં તો ફસાય છે. જે શરીર આપણે નથી, જે શરીર ચલાવતા આપણે નથી, જે શરીર ભોગવે છે ભોગવતા નથી, જે શરીર સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન આપણા નથી, તો ઊંડા હું કામ ઉતરો છો? મેં પહેલાય કીધું કે આપણે પ્રકૃતિને સુધારવા આયા નથી. અને દુનિયાને સુધારવા આયા નથી. અને પરિવારને સુધારવા આયા. આપણે આપણું જ્ઞાન દર્શનને સુધારવા આયા છીએ. સમજી ગયા? બીજો કોઈ સબ્જેક્ટ આવો જોઈએ નહીં. સમજાયું ને? સીધો ને સહેલો રસ્તો છે. હું કામ ઊંડા ઉતરો છું? યસ કે નો? તમારું નથી, તમે નથી તો શું કામ ઊંડા ઉતરો છો? ભલે ને આપણી પાસે છે, પણ આપણે નથી તો વાંધો શું છે? આ અજ્ઞાન જ નડે છે આપણને. શું નડે છે? સમજાય છે? પરમેનન્ટ સોલ્યુશન એક જ વસ્તુથી આવે. હું મન વચન કાયાથી મુક્ત એવો અને મારા સિવાયની અવસ્થા માત્ર બધું જ શરીર સંપત્તિ સત્તા સંબંધ સાધન ને આ દેખાતી સમગ્ર સૃષ્ટિ એ શું છે? એમાં ડિવિઝન પાડવા બસ. એક જ આન્સર કુદરતી અને બાકી બધું ચેતન. બસ. બીજા ભાગલા પાડવા. સમજી ગયા ને? આ આખું જગત એમાં જ ઉડા ઉતર્યું છે, આ રિલેટિવ સત્યમાં. સમજાય છે? તે માર ખાઈ ખાઈને પછી સુધરે છે. કેવા છે? હા. પહેલા બધા ટાઇટલો આપતા હતા, હવે ટાઇટલ માંથી બહાર નીકળ્યા. શું થયું? હવે ધીમે ધીમે બધાને ખબર પડે છે કે વિજ્ઞાન બોલવું પડશે, ટાઇટલ નહીં ચાલે. બોલતા નથી એટલે હવે વિજ્ઞાન બોલતા થયા છે, બોલતા નથી. આપણાથી ધારો કે કોઈને દુઃખ થઈ ગયું, કોઈને આપણી વાણી કે વર્તન ગમે તે રીતે દુઃખ થઈ ગયું, તો પછી આપણે મોક્ષ માર્ગ માટે વિઘ્ન તો કરે આવે જ છે ને. એ એવિડન્સ વિઘ્ન તો કરે જ. આપણે દુઃખ આપ્યું એટલે કોણે આપ્યું? તે બોલો. શરીર શરીરે. શરીરનું નામ છે કે નામ વગરનું છે? બોલો. છે. બોલો ને પણ. હે? નામ શું છે? નામ શરીરનું નામ શું છે? આપણે દુઃખ આપ્યું એટલે કોણે આપ્યું? જેને દુઃખ આપ્યું એને. મારું નામ સપના. સપના છે. એ સપનાએ કોને દુઃખ આપ્યું? કોઈ બી વ્યક્તિ સામે આપણા આપ્યું. કે ગમે તે તો આપણે સપના છે કે શુદ્ધાત્મા? શુદ્ધાત્મા. તો સપનાની ચિંતા આપણે કેમ? સપનાને સપનામાં જ રહેવા દો, જગાડવાની જરૂર નથી. એ વિઘ્ન એટલે જાણવા માટે કે મોક્ષ માર્ગ માટે કશું નડતું નથી, અજ્ઞાન નડે છે. લાખો લોકોની હિંસા કરનાર રામ એ જ ભવે મોક્ષે ગયા
ને કરોડોની હિંસા કરનારો અર્જુન એ જ ભવે મુખે ગયો અને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ, કારણ કે અજ્ઞાન છે, ક્રિયા નથી. ના સમજાયું? બરાબર સમજાય છે કે નહીં? લોકોને બ્રહ્મચર્યથી મોક્ષ એવું કહેનારા સાંભળતા નથી. રામકૃષ્ણ મહાવીર પરણેલા, 24 તીર્થંકરો પરણેલા, શ્રીમદ રાજચંદ્ર પરણેલા, દાદા ભગવાન પરણેલા, આપણે જ ખાલી મોક્ષ જવા માટે કુંવારા રહેવાનું. બોલતા નથી. આવું વિજ્ઞાન બોલતા? હા કે ના તો બોલો. જે ગયા બધા મોક્ષ બધા પરણેલા, અને હવે તમારે જેવું હોય તો કુંવારા રહેવાનું. આવું હોય? લગ્ન કરવા કે કુંવારા રહેવા તે ઇમ્પોર્ટન્ટ નથી, કુદરતી રચના છે. પણ તમે એમ કહો કે કુંવારા રહેવાથી મોક્ષે જવાશે, બ્રહ્મચર્ય પાળવાથી જ મોક્ષે જવાશે, આ બધી માન્યતા ખોટી છે. રામને પરિવાર હતો, કૃષ્ણને હતો, મહાવીરને હતો કે નહીં? બોલતા નથી. તો એને ભગવાન માનો અને આપણે આત્માને ઊભો કરવા માટે લગ્ન નહીં કરવાના. બોલતા નથી. આ સિદ્ધાંત છે કે માન્યતા છે? માટે કીધું પ્રકૃતિના કોઈ બાબતમાં ઊંડા ઉતરશો નહીં તો ખોવાઈ જશો. આ લોકોએ ગુમરાહ કરી નાખ્યા. શું કરી નાખ્યા છે? ગુમાયા છે બધાને. હરખા જીવવા દીધા નથી. ના સમજાયું? પોતાની મહેનતનું ને ઘરનું ખાય અને પઝર પેલા લોકો ઊભા કરે. અરે ભાઈ જીવવા દો ને અમને. ના સમજાયું? સમજાય છે કે નહીં? આ બધી ભ્રાંતિમાંથી બહાર નીકળો. અનંત અવતારથી માર ખાધો છે. અનંત અવતારથી ખ્યાલ આવ્યો? કેટલું સીધું સાદું સરળ વિજ્ઞાન છે કે 5 ઇન્દ્રિયોથી અનુભવાતું બધું જ કુદરતી રચના છે. શું કામ એમાં ઊંડા ઉતરશો? તમે તો શુદ્ધાત્મા છો, તો એમાં રહો ને. યસ કે નો?